આજ રોજ નસવાડી કુમાર શાળામાં 10:30 વાગે સ્કૂલ ચાલુ થઈ. એના પછી બાળકો જે સ્કૂલમાં આવ્યા એની અંદર એવી ઘટના બની કે ભીલ વિશાલ રાજેશ બાળક રતનપુર ગામેથી આવે છે. તો એ બાળક જકાત નાકા વિસ્તારમાં પાણીની પરબ છે તે પાણી પીતું હતું. એ દરમિયાન કોઈક અજાણ્યા શખ્સો વાન લઈને આવ્યા અને એ વાનમાંથી હાથ કાઢીને બાણું ખોલીને બાળકને ખેંચતા હતા, પણ મગર બાળક છટકી ગયું અને સ્કૂલે આવતો રહ્યો. અને બીજો કિસ્સો પણ એવો પાલસોનનો એક છોકરો છે પ્રિયાંશુ રાઠવા કરીને, એ બાળકને એ જ જકાત નાકાની ચોકડી પર આવતો હતો તો કોઈક બીજી વાન આવીને એને પણ ખેંચતી હતી. આવી ઘટના કુમાર શાળાના બાળકો જોડે થઈ. એ ગંભીર બાબત છે. પોલીસ અને તંત્ર કોઈક એક્શન લઈને આવી બાબત આપણે અહીંયા ના થાય અને બાળકોનું જીવ જોખમમાં ના મુકાય એવી અપીલ છે.